આ વચ્ચે કોણ ગયું? બધા શક્તિમાન બધા તને બહુ તકલીફ પણ જબરું હેડે હવે યાર, મતલબ વિચાર્યું નતું તમે પહોંચી જાઓ. હેડવામાં કોણ આમ બહુ ફાસ્ટ કોણ હતું હેડવા? વેલકમ બેક ટુ માય વ્લોગ. એન્ડ અત્યારે હું છું ઘરે એન્ડ અત્યારે અમે લોકો નીકળીએ છીએ મેત્રણા જવા માટે. એન્ડ જેટલા બી મારા ભાઈઓ ચાલ્યા છે એમની આજે મુલાકાત કરીશું રસ્તામાં. તો 2-3 દિવસ ગામડે છીએ તો એન્જોય કરીશું. એન્ડ વરસાદનો માહોલ થયો છે સખત. કાલે તો નવરાત્રિ રાત્રે બગડી હતી, આજે જોઈએ કે શું છે. એન્ડ ફટાફટ નીકળીએ છીએ ફૂલ ફેમિલી જોડે. ત્યારનું વેધર જોઈ લો, સખતનું થયું છે. વરસાદ આવશે ને આવશે. નવરાત્રી તો ખબર નહીં હવે રાત્રે કેવો બધો સીન રહેશે, પણ આપણે તો જવાના નથી, ગામડે છીએ, બહુ મજા આવશે. તો ફટાફટ નીકળીએ છીએ ઘરેથી એન્ડ મળીએ છીએ સીધા આપણે ત્યાં જઈને. કેટલી લોકોની જર્ની કેવી રીતે મતલબ પસાર કરી છે એ લોકોએ, કેમ કે વચ્ચે વાત થઈ હતી કોલમાં. તો આ વખતે ભગવાને બહુ પરીક્ષા લીધી છે એન્ડ બહુ બધાને તકલીફ થઈ છે, પણ જોઈએ કેવું રહેશે. અને વરસાદ આઈ હોપ કે ના આવે આજે, નહીં તો મજા નહીં આવે યાર. ચલો ટાઈમ વેસ્ટ નથી કરો, ફટાફટ નીકળી જઈએ. મમ્મીને લોકો બી રેડી નથી થયા, રેડી થઈ જાય પછી નીકળીએ. ગમે એટલા વહેલા કરી પણ લેડીઝ કોઈ દિવસ જલ્દી પાલે જ નહીં, તો હજુ સુધી ફરે જાય બધા. ચલો નીકળીએ છીએ બેગ લઈને, બેઠેલા પેલા બધું પેક કરી. ચાલો મોજ પડી જાય. ચા બા પીવો કે જે મારા ભૂલ પર ચા પીને હેડીએ. ચલો હવે ડાયરેક્ટ સિદ્ધપુર ભાઈઓ જોડે. તમારે આવું ઉપર, તમારે ઉપર આવવાનું રાહુલને મળવા હોય હી તાણ. ચલો પહેલું આવી જાય આપણે બધા. તો તારા અત્યારે હેડવું પડશે એકલો નીકળો નીકળી જવો પહોંચી હજી તો રિટર્ન. પેલા બધા છે એક ટીમ ઊંઝી ને એક ટીમ આમાં કોણ ઊંઘ્યો રાહુલ હોઈ જાય ગઈ લે. મારે ઠંડુ કર્યો. ચા બા પીવી? આ વચ્ચે કોણ ઊંઘ્યું? ફાઇનલી ભાઈઓની મુલાકાત પહોંચી ગયા સિદ્ધપુર. એ રૂમ નંબર કયો રૂમ નંબર છે? બીજો કયો રૂમ નંબર? 204 તો ખુલ્લો જ હશે આપણો. બોલો માય બોલ. અવાજ નહીં કરવાને તો ઉઠી જશે બધા. શક્તિમાન બધા તને બહુ તકલીફ પણ જબરું હેડે હવે યાર, મતલબ વિચાર્યું નતું તમે પહોંચી જાઓ. હેડવામાં કોણ આમ બહુ ફાસ્ટ કોણ હતું હેડવા? નીતુ બોલો. જે માણસ પહેલી વાર હેડ્યો એ માણસ આટલો ફાસ્ટ હેડ્યો, સારું કહેવાય યાર. જો અહીંથી આવીને ફટલે નહીં તો બહુ સીધો હા જોયો મજા કરતા આયા શાંતિ. બહુ મજા. વાહ ભાઈ વાહ. ચલો ચા બા પીએ. કીધું આ હવે તારે પહોંચો, કીધું હેડવાનું હ મારા અંગે. તો પેલી વખતે તારે મોનતા કીધું મોંધું, તારે કીધું હગે થઈ જાય તો હેડવાનું. કે આ મોનતા પતિ હવે જિંદગી મોનતા આપણે કરવાનું થતું નહીં કહેવું. હવે વાહ. ફાઇનલી પહોંચી ગયા મિત્રોને. એન્ડ હવે જઈશું ખેતરમાં. એન્ડ પેલા ભાઈ આ બાજુ સિદ્ધપુર છે જે બધા ચાલીને આવ્યા બધા ભાઈઓ. તો હવે જઈએ આપણે લોકો ખેતરમાં. એન્ડ હું ને નીતુ નીકળીએ. અને અહીંયા તૈયારી ચાલી રહી છે કાલના પ્રોગ્રામની. જો અહીંયા જે મંડપ બંધાય છે ને ત્યાં કાલે પ્રોગ્રામ છે. ઓકે તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા આપણે ખેતરમાં. એન્ડ આ નીતુ
આ વખતે ચાલ્યો બધાની પહેલા કેવી ફિલિંગ હે બહુ સારી મજા આવી બહુ હવે હું દર વખતે તને મારી જોડે તને લઈ ચાલવામાં લઈ આટલું જાઉં વર હેડ મનતા પણ પ્રોબ્લેમ તો તમને લોકો કંઈ થઈ નહીં બરાબર બધાની પહેલા આ ભાઈ હતો ચાલવામાં પેલા બધા હજુ ત્યાં આ ભાઈની મોનતા બીજી જગ્યાએ જવાનું હતું ચાલે ને એ પૂરી થઈ ગઈ કાલ પેલા બધા ચાલીને હજુ સિદ્ધપુરથી મિત્રણ આવશે તારા દર વર્ષે આવવાનું ખરું મારી જોડે અમે લોકો ચાલવાના તો છીએ પાક્કું ને ઓકે ડન તો પેલી વખતે અમારા જોડે ચાલશે થાક લાજો નહીં બિલકુલ થોડી ઘણી તકલીફ થઈ છે પણ હવે કાને કે વેધર જે અહીંયાનું બોસ છે ને હું તમને પહેલાંથી કહું કે જન્નત તો અહીંયા જ છે એન્ડ અત્યારે મારી સામે તમને બતાવું પાછળ તમને દેખાતું છે શું કહેવાય મને હવે મેઘધનુષ ક્યાં ગયું હા જો અહીંયા કેટલું સુપર લાગે તમે બેક કેમેરો કરીને જોઈએ તો આ છે આપણું ખેતર અને અહીંયા તમે લોકો જુઓ અહીંયા મસ્ત એવું મેઘધનુષ ગુજરાતીમાં તો મેઘધનુષ જ કહેવાય ને શું કહેવાય તો આ જુઓ હા હા સુપર યાર વેધર ચેક કરો ખાલી ક્લાઉડી વેધર હા હા એમાં અહીંયા જે સનસેટ થાય બોસ સુપર આ શું જોવા આવે કેટલું સુપર લાગે યાર મતલબ આજો એક બે ફોટો ક્લિક કરી લઈએ હા હા તો કરી લઈએ ચલો ફોટો ક્લિક કરીએ મસ્ત એન્ડ જોઈ લઈએ સ્ટોરી ઇન્સ્ટામાં આવી જશે હા આ છે જન્નત અમદાવાદમાં શું રાખીએ હા આ ચાલીને આવ્યા તો જેવા થઈ જાય ચલો આને બે ફોટો ક્લિક કરી લઈએ સુપરનું વેધર છે એન્ડ વરસાદ તો હવે ખબર નહીં આવે ને આવે પણ જે અત્યારનું જે વેધર થયું ને બધા હા હા સુપર થોડી વાર સનસેટ મતલબ થાય છે પણ વાદળા વચ્ચે આવી જાય છે પણ એનું જે લુક આવે ને બોસ આના થોડાક સિનેમેટિક શોટ લઈ લઈએ તો એ બી તમે લોકો એન્જોય કરજો એન્ડ તારે દર વર્ષે ચાલવાનું છે ઓકે ચાલ તો આ પહેલાં ખાલી એટલા સુધી હતું અત્યારે જો સિરિયસલી બોસ આ વસ્તુ મેં ખબર નહીં હતું કેટલા ટાઈમ પછી જોયું આ શું હોય મતલબ સિરિયસલી મતલબ આ તો જો ખાલી મતલબ અહીંયા પાછળ જો નહીં તો અહીંયા જો હા 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 કેટલું સુપર યાર કુદરતની સામે મતલબ બધું જ એકદમ નોર્મલ તમે જુઓ કોઈ બી વસ્તુ આટલી પરફેક્ટ રીતે કેવી રીતે હોય છે કે મતલબ અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને અહીંયાથી સ્ટાર્ટ થાય કેટલું સુપર લાગે બોસ આ હા લોકો દેશ મેં 10 વર્ષ પહેલાં સાચું કહું ને તો 10 વર્ષ પહેલાં એ બી ગામડામાં જોયું તો અમદાવાદમાં તો મેં ક્યાંય નહીં જોયું પણ આટલું પરફેક્ટ રીતે તો મેં પહેલી વાર જોયું લાઈફમાં પહેલી વાર અને એની જોડે જોડે નહીં તો બીજું બી પટ્ટો આવ્યો છે આજો નોર્મલી દેખાય બીજું બી આ બીજું બી અહીંયા થાય છે ઉપર સિરિયસલી યાર એમાં જે 3 કલર થઈને મિક્સ સુપર યાર એક બીજું બી થાય જોડે જોડે તો જોયું કે પહેલી વાર જોવે હા 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 સુપર યાર ઓકે ગાઈઝ તો આજનો વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જોડે જોડે ચેનલને હાઈપ કરી દેજો એન્ડ મળીએ છીએ કાલે આ જ લોકેશન પર અને આટલા જ મસ્ત વેધર સાથે તો ટેક કેર એન્ડ બાય બાય એન્ડ કાલે મસ્ત સુપરનો વ્લોગ આવશે અને કાલે કિયોને વ્લોગ બી આમ તો વિચારતો હતો કે એકલો શૂટ કરું પણ અમે લોકો નીતુને બધા જોડે વ્લોગ કિયોને વ્લોગ શૂટ કરીશું તો સારા એવા પ્રશ્નોના જવાબ બી મળી જશે અને મળીએ છીએ કાલે આ વેધર જોડે તો ટેક કેર બાય બાય